દહેગામ શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ગોપાલજી મંદિરથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નીકળી હતી। શહેરભરમાં જય જગન્નાથના ગુંજતા નાદ વચ્ચે હજારો ભાવિકોએ રથયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો। દહેગામના ગોપાલજી મંદિર ખાતે મહંત શ્રી દશરથદાસજીના સાનિધ્યમાં તેમજ દહેગામના સેવાભાવી ટ્રસ્ટના સહયોગથી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની મંગળ આરતી કરવામાં આવી હતી। આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ નેહાબેન પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ રબારી, શહેર પ્રમુખ ગોપાલભાઈ બારોટ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન તેમજ નિવૃત્ત એડિશનલ ડીજીપી વીવી રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી। તિરુપતિ સોસાયટી ખાતે રહેતા ભાવિનભાઈ કનુભાઈ અમીનના નિવાસસ્થાને ભગવાનને પરંપરાગત રીતે મોસાળું અર્પણ કરવામાં આવ્યું હતું। વાત્સલ્ય બંગલોઝ ખાતે એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન દ્વારા ભાવિકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે શહેરના અનેક સેવાભાવી વેપારીઓએ ઠંડા પાણી, પીણા અને શરબતની સેવા કરીને યાત્રાળુઓની સેવા કરી હતી। રથયાત્રા પૂર્વ નિર્ધારિત માર્ગ પરથી શાંતિપૂર્ણ રીતે પસાર થઈ અંતે ગોપાલજી મંદિરે પહોંચી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। સમગ્ર રથયાત્રા દરમિયાન દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમએન દેસાઈના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના પરિણામે રથયાત્રા સંપૂર્ણ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થઈ હતી। ભક્તિ, સેવા અને સામાજિક એકતાનો સંદેશ આપતી દહેગામની આ ભવ્ય રથયાત્રાએ શહેરમાં ધાર્મિક અને ઉત્સવમય માહોલ સર્જ્યો। રિપોર્ટર આરજે રાઠોડ, દહેગામ।